વાત કરીએ નર્મદાની તો નર્મદામાં જે દેવમોગરા ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। જ્યાં શિવરાત્રીને લઈને દેવમોગરા ધામમાં ભક્તોની ભીડ જોવા મળી, ત્યારે આદિવાસી કુળદેવી જે યાહામોગી માતાનો મેળો ભરાય છે કે જ્યાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યप्रदेशના भक्तों उमटी पड़े છે। मैंने 1989 से इस मंदिर का मंत्री तरीके काम कर रहा हूँ और आज तक काम करता हूँ। ये मंदिर 1989 में रजिस्ट्रेशन बना और जब से मैं उसका वहीवट करता हूँ। अभी तारीख 8/3/2024 से ये मंदिर का ये यात्रा का काम शुरू होता है और 12/3/2024 का रोज पूरा होगा। ये 5 दिन तक मेला चलेगा। इस मेले में गुजरात, महाराष्ट्र, MP और राजस्थान से सभी यात्री आते हैं। साल में एक बार आदिवासी कहाँ भी रहेगा वो आदिवासी यहाँ माता जी के वहाँ दर्शन करने को अवश्य आने वाला है और आ जाता है। ये आदिवासी समाज की कुलदेवी है, इसलिए साल में एक बार आदिवासी कहाँ भी नौकरी करता होगा, खेती करता होगा, मजदूरी करता होगा, वो हर साल शिवरात्रि के टाइम पे अमास के दिन पूजा करने के लिए आते हैं। વાત કરીએ આજે મહાશિવરાત્રિને લઈને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ગામે દ્રશ્ય બતાવવા માંગીશ। કેમેરામેનને કહીશ કે અહીંના જે દ્રશ્ય છે તે તમને બતાવી રહ્યા છે કે દેવમોગરા ધામમાં યાહામોગી માતા આદિવાસીની કુલદેવી યાહામોગી માતાના દરબારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી લોકોની ભક્તોની ઘોડાપૂર ઉમટી હોય એવા દ્રશ્ય અહીં સર્જાયા છે। ત્યારે તમને લાઈવ દ્રશ્ય હાલ KTV ન્યૂઝ તમને બતાવી રહ્યા છે। જે દેવમોગરા ગામના દ્રશ્ય છે, દેવમોગરા ધામ યાહામોગી માતા મંદિરના દ્રશ્ય છે જે KTV ન્યૂઝ તમને હાલ બતાવી રહ્યા છે। જ્યાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની મનોકામના લઈને અહીં આવતા હોય છે। કહેવાય છે કે આદિવાસીની કુળદેવી યાહામોગી માતા ના ચરણોમાં જે પણ રડતો આવે છે તે હસતો અહીંથી જાય છે તેવું પણ અહીં કહેવામાં આવે છે। ત્યારે અહીંને મહાશિવરાત્રિને લઈને અહીં મોટી સંખ્યામાં ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ, નર્મદા।